નમસ્કાર મિત્રો, બાયસેગના વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે સૌનું. હું સ્નેહલ મહેન્દ્રભાઈ પટેલ, ITI મહેસાણાથી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક તરીકે કામ કરું છું. આજે આપણે ચર્ચા કરવાના છીએ પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસના એક બીજા ભાગની, અને એ છે મોસ્ફેટ અને IGBT. આગળનો જે યુનિટ હતો પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ, એમાં આપણે SCR, ડાયક, ટ્રાયક વિશે અને UJT વિશે ચર્ચા કરેલી, કે જે પાવર ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ઓટોમેશન સિસ્ટમના ખૂબ જ બેઝિક બિલ્ડિંગ બ્લોક્સ છે, જેના કંટ્રોલિંગ માટે એમનો બહોળો ઉપયોગ થાય છે. સેમ એ રીતના જેમ એનાલોગ ડિવાઇસીસમાં અને ડિજિટલ ડિવાઇસીસમાં એટલે કે બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર, જેને આપણે બેઝિકલી ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખીએ છીએ, અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં મોસ્ફેટ એટલે કે મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખીએ છીએ. મોસ્ફેટનો ખૂબ જ બહોળો ઉપયોગ થાય છે. તો આ બે ડિવાઇસીસનું જનરલ સર્કિટ્સમાં અને ખાસ કરીને પાવર ઇલેક્ટ્રોનિક સર્કિટમાં પાવર મોસ્ફેટનું અને IGBTનું એક ખૂબ જ અગત્યનું સ્થાન છે. તો એના વિશે આજે આપણે થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે મોસ્ફેટ વિશે ચર્ચા કરીએ. તો મોસ્ફેટ એ ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, જે FET છે, એનું એક બીજું પ્રકાર છે. ટ્રાન્ઝિસ્ટરને આપણે બેઝિકલી બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટરને આપણે ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખીએ છીએ, પણ જે આગળના યુનિટમાં આપણે જેમ ભણી ગયા ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર વિશે, તો ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, જેને આપણે શોર્ટમાં FET એટલે કે ફેટ કહીએ છીએ, એના બે અલગ પ્રકાર છે. એક છે ફેટ અને બીજો છે મોસ્ફેટ. મોસ્ફેટનું પૂરું નામ છે મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. મોસ્ફેટ એ ફેટનો એક ટાઈપ છે, અને એના બે પ્રકાર આવેલા છે. એક છે એન્હાન્સમેન્ટ ટાઈપ અને બીજું છે ડિપ્લીશન ટાઈપ. જેમ ટ્રાન્ઝિસ્ટરમાં BJTમાં NPN PNP હોય છે, ફેટમાં N ચેનલ P ચેનલ હોય છે, સેમ એ રીતના મોસ્ફેટમાં પણ બંને એન્હાન્સમેન્ટ ટાઈપ અને ડિપ્લીશન ટાઈપમાં N ચેનલ અને P ચેનલ બે ટાઈપના ડિવાઇસીસ બનેલા છે. મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટરનું નામ એના કન્સ્ટ્રક્શન ઉપરથી પડેલું છે. ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટરની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ, તો જ્યારે ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટરમાં આપણે જોયું હતું કે ભાઈ એક N ટાઈપ, જો N ચેનલની વાત કરીએ તો એક N ટાઈપની ચેનલ હોય છે, N ટાઈપનો એક બ્લોક હોય છે, અને એની આસપાસ P ટાઈપ એના ઉપર લેયર બનાવેલું હોય છે, કે જે ગેટ ટર્મિનલ તરીકે કામ કરે છે. એના જે N ચેનલના બે ટર્મિનલ્સ છે, એક છે ડ્રેઇન અને બીજો છે સોર્સ. તો મોસ્ફેટમાં પણ સેમ એ રીતની હોય છે, સિવાય કે અહીંયા એક એડિશનલ લેયર આવે છે, એ છે સબસ્ટ્રેટનું. અને સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ લેયર છે કે જે ગેટને ડાયરેક્ટલી P અને N ચેનલ સાથે કનેક્ટેડ હતું, એની જગ્યાએ મોસ્ફેટમાં P ટાઈપનું જે લેયર હોય છે, એની જગ્યાએ એક મેટલ ઓક્સાઇડ ઇન્સ્યુલેટર ત્યાં લગાવી દેવામાં આવે છે. SiO2 સિલિકોન ડાયોક્સાઇડ નામનું એક ઇન્સ્યુલેટિંગ લેયર ગેટ ઉપર લગાવવામાં આવે છે. આ લેયરથી એના ગેટ ટર્મિનલને આઇસોલેટ કરવામાં મદદ થાય છે, અને એનાથી સ્વિચિંગ સ્પીડ આપણી વધે છે. એ આપણે વર્કિંગમાં આગળ જોઈશું. સિમ્બોલ વિશે આપણે બેઝિક ચર્ચા કરીએ તો એન્હાન્સમેન્ટ ટાઈપ અને ડિપ્લીશન ટાઈપ, એમના સ્ટ્રક્ચર પ્રમાણે બંનેના સિમ્બોલ અલગ છે. એન્હાન્સમેન્ટ ટાઈપનું જે સૌથી પહેલાં ઉપરનો ટર્મિનલ ડ્રેઇન છે અને નીચે સોર્સ ટર્મિનલ છે, અને ગેટ ટર્મિનલ એમાંથી આપણે અલગ છૂટો પાડીએ છીએ. ગેટ ટર્મિનલ કોઈ ટર્મિનલ સાથે કનેક્ટેડ નથી, એ બાબતથી દર્શાવે છે કે ત્યાં વચ્ચે SiO2 એટલે કે સિલિકોન ડાયોક્સાઇડનું ઇન્સ્યુલેટિંગ લેયર વચ્ચે આવે છે, અને એ ચેનલ સાથે ફિઝિકલી કનેક્ટેડ રહેતું નથી. ડ્રેન ટર્મિનલ
અને સોર્સ ટર્મિનલ વચ્ચે એક ચેનલ બંધાય છે અને જે ચેનલ થ્રુ ડ્રેન કરંટ, જે આપણો લોડ કરંટ છે, એ ફ્લો થાય છે. વચ્ચેનું એક જે ટર્મિનલ હોય છે એને સબસ્ટ્રેટ ટર્મિનલ કહેવામાં આવે છે, કે જે આખા ડિવાઇસનો બેઝ બને છે, જે આપણા કન્સ્ટ્રક્શનમાં આપણે આગળ જોઈશું. પણ ડિપ્લીશન અને એન્હાન્સમેન્ટમાં અહીંયા સિમ્બોલમાં ખાસ એક વસ્તુ જોઈ લો કે એન્હાન્સમેન્ટ ટાઈપ લેયરમાં અહીંયા ડ્રેન અને સોર્સ અને વચ્ચેની જે બને છે ચેનલ અને સબસ્ટ્રેટની જગ્યા, એના વચ્ચે ગેપ આપેલી હોય છે. એ કન્ટિન્યુઅસ લેયર હોતું નથી. ડિપ્લીશન લેયરમાં એક કન્ટિન્યુઅસ ચેનલ બનાવવામાં આવેલી હોય છે અને એને ગેટથી આઇસોલેટ કરવામાં આવેલી હોય છે. એ ડિપ્લીશન લેયરમાં સીધી લીટી FETની જેમ જ હોય છે, પણ એન્હાન્સમેન્ટના સિમ્બોલમાં જે ડ્રેન ટુ સોર્સ ચેનલ છે એના 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. સિમ્બોલમાં N ચેનલ અને P ચેનલ બંનેમાં અલગ હોય છે અને એ એના એરો ઉપરથી આપણે ઓળખી શકીએ છીએ. જો એરો અંદર આવતી હોય, આપણે ઓલવેઝ જોયું છે સેમિકન્ડક્ટર ડિવાઇસીસમાં કે એરો જે છે એ કરંટની ડાયરેક્શન નક્કી કરે છે. તો સબસ્ટ્રેટમાંથી કરંટ કઈ તરફ ફ્લો થશે એ આ એરો દર્શાવે છે. સબસ્ટ્રેટ ટુ ચેનલ, સબસ્ટ્રેટ અહીંયા જો N ચેનલ મોસ્ફેટ હોય તો સબસ્ટ્રેટ જે છે એ P ટાઈપ મટીરિયલ હોય છે, એટલે P થી N ટાઈપ તરફ કરંટ ફ્લો થાય, એટલે P બહાર સબસ્ટ્રેટ બાજુ અને N અંદર ચેનલ બાજુ, એટલે એરો અંદર આવે છે. જો P ચેનલ મોસ્ફેટ હોય તો ચેનલ P થાય અને સબસ્ટ્રેટ N હોય, એટલે એરો P થી N તરફ બહાર બાજુ જાય છે. સેમ એ વસ્તુ ડિપ્લીશન લેયર, ડિપ્લીશન ટાઈપ મોસ્ફેટમાં પણ લાગુ પડે છે. કન્સ્ટ્રક્શન જોઈશું તો તમને પૂરેપૂરો ખ્યાલ આમાં આવી જશે કે આ સિમ્બોલ શું કહે છે. મોસ્ફેટના કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો બેઝિકલી એક મોટું સબસ્ટ્રેટ લેયર હોય છે. જો ડિપ્લીશન લેયરમાં વાત કરીએ તો ડિપ્લીશન લેયરમાં P ટાઈપ એક સબસ્ટ્રેટ લેયર હોય છે, જે એક બોડી બને છે, બોડી અથવા બેઝ ટાઈપનું સિસ્ટમ બને છે. ડ્રેન અને સોર્સ બે N ટાઈપ મટીરિયલ એના ઉપર ડિફ્યુઝ કરવામાં આવેલા હોય છે. ડિપ્લીશન ટાઈપ મોસ્ફેટની વાત કરીએ તો ડિપ્લીશન ટાઈપ મોસ્ફેટમાં આ ડ્રેન અને સોર્સની વચ્ચે એક નાનકડો પાતળો N ટાઈપ લેયર બીજો ડિફ્યુઝ કરવામાં આવે છે, જે એક કન્ટિન્યુઅસ ચેનલ બનાવે છે. પણ આ ચેનલમાંથી કન્ટિન્યુઅસલી સીધો કરંટ ફ્લો થતો નથી, કારણ કે N ટાઈપ આ જે લેયર હોય છે એમાં ચાર્જ કેરિયર્સની ઉણપ હોય છે. ડ્રેન અને સોર્સનો જે N ટાઈપ મટીરિયલ હોય છે એ હાઈલી ડોપ્ડ N ટાઈપ મટીરિયલ હોય છે, એટલે એમાં ચાર્જ વધારે હોય છે. જે ચેનલનો N ટાઈપ લેયર જે છે એનું ડોપિંગ ઓછું હોવાને કારણે એમાંથી કરંટ સીધો ઇઝીલી ફ્લો નથી થઈ શકતો. એમાંથી કરંટ ઇઝીલી ફ્લો કરાવવા માટે ત્યાં ચાર્જ કેરિયર્સને એકત્રિત કરવા પડે છે અને એ એકત્રિત કરવામાં આવે છે આ ગેટ ટર્મિનલથી. આ જે બ્લેક કલરના તમે બ્લોક્સ જોઈ શકો છો એ સિમ્પલ મેટલ કોન્ટેક્સ છે. મેટલ કોન્ટેક્સ એટલે કે આ જે લેયર છે N ટાઈપ હોય કે P ટાઈપ મટીરિયલ હોય એને બહારના વાયર ટર્મિનલ સાથે કનેક્ટ કરવા માટે ત્યાં એક મેટાલિક કોન્ટેક્ટ આપેલો હોય છે. જે આ ગ્રે એરિયા જે જુઓ છો તમે લાઇનિંગવાળું, આ જે છે એ સિલિકોન ડાયોક્સાઇડ ઇન્સ્યુલેટર હોય છે. સિલિકોન ડાયોક્સાઇડ એટલે કે સિલિકોન ઉપર ડાયોક્સાઇડનું લેયર કરવામાં આવે છે કે જેથી કરીને એ ઇન્સ્યુલેટર બની જાય છે. આપણે વાત કરીએ છીએ સિલિકોનની. સિલિકોન આપણે જાણીએ છીએ કે એક સેમિકન્ડક્ટર ડિવાઇસ છે જેને આપણે કંડક્ટર અને ઇન્સ્યુલેટર બંને તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો એટલે સેમિકન્ડક્ટર જે સિલિકોન છે એને ડાયોક્સાઇડ બનાવીને એને ઇન્સ્યુલેટર બનાવી દેવામાં આવે છે અને એની એક પાતળી લેયર અહીંયા ઊભી કરવામાં આવે છે. આ લેયર જે છે એ ગેટ ટર્મિનલને અંદરના ચેનલથી કમ્પ્લીટલી આઇસોલેટ અને ઇન્સ્યુલેટ કરી દે છે. એટલે ગેટમાંથી સોર્સ અથવા ડ્રેન અથવા ચેનલ ક્યાંય પણ કોઈ કરંટ સીધો ફ્લો થતો નથી.
ફક્ત કેપેસિટરની જેમ ત્યાં આસપાસ ચાર્જ પેદા થાય છે. આ બાજુ મેટલમાં એક લેયર અને બીજી બાજુ ચેનલનું એક લેયર અને વચ્ચે ઇન્સ્યુલેટિંગ સેમિકન્ડક્ટર સિલિકોન ડાયોક્સાઇડનું એક લેયર. તો અહીંયાથી એ ચાર્જ એકત્રિત કરવામાં મદદરૂપ કરે છે. એન્હાન્સમેન્ટ ટાઈપમાં ડિફરન્સ એટલો જ છે કે અહીંયા વચ્ચે ડાયરેક્ટ ચેનલ બનાવેલી હોતી નથી, એટલે એને ગેટ ચાર્જ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એ કરંટને બિલકુલ કંડક્ટ કરવા દેતી નથી. જ્યારે કે ડિપ્લીશન ટાઈપ મોસ્ફેટમાં અંદર એન ટાઈપ લેયર હોવાને કારણે FETની જેમ જ ગેટ વોલ્ટેજ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય બંને ટાઈપમાં એ અલગ અલગ રીતે કંડક્ટ કરી શકે છે. એન્હાન્સમેન્ટ ટાઈપમાં ફક્ત જ્યારે એને આપણે ગેટ ટ્રિગર આપીએ ત્યારે જ એ મોસ્ફેટ કંડક્શન કરે છે. હવે એન્હાન્સમેન્ટ મોસ્ફેટની આપણે કાર્ય પદ્ધતિને જરા ઓળખીએ તો ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર એટલે કે FET જેમ જ અહીંયા ડ્રેનને આપણે પોઝિટિવ સપ્લાય આપીએ છીએ. અહીંયા આપણે N ચેનલ મોસ્ફેટની ચર્ચા કરીએ છીએ. P ચેનલ મોસ્ફેટ ઓપોઝિટ આનું બિલકુલ પર્યાય રહેશે કે જ્યાં દરેક જગ્યાએ જ્યાં N હશે ત્યાં P ટાઈપ મટીરિયલ આવશે અને P ટાઈપ હશે ત્યાં N ટાઈપ મટીરિયલ બની જશે. અને જ્યાં ઇલેક્ટ્રોન્સ હશે ત્યાં હોલ્સ અને હોલ્સ હશે ત્યાં ઇલેક્ટ્રોન્સ આવી જશે. ચાર્જમાં પણ એવું જ રહેશે. પોઝિટિવ ચાર્જની જગ્યાએ નેગેટિવ ચાર્જ અને નેગેટિવની ચાર્જની જગ્યાએ પોઝિટિવ ચાર્જ આવી જશે. તો ડ્રેન સપ્લાય જે આપણે આપીએ છીએ એ VDD ડ્રેન અને સોર્સની વચ્ચેથી આપણે VDS કરીને એક બેટરી લગાવેલી છે અને એમાંથી કરંટ જે ફ્લો થાય છે એ VDSના પોઝિટિવ ટર્મિનલમાં થઈને સપ્લાય વાયરમાં થઈને ડ્રેનમાં થઈને આપણા ચેનલમાં થઈને સોર્સમાં થઈને ગ્રાઉન્ડમાં જતો રહેશે. ગ્રાઉન્ડમાં થઈને મતલબ કે આપણા બેટરીના નેગેટિવ ટર્મિનલ. આ કરંટને આપણે ડ્રેન કરંટ મતલબ કે ID કરંટ તરીકે ઓળખીએ છીએ. આ જે કરંટ છે અહીંયા સેમ કરંટ IS તરીકે ફ્લો થાય છે. અહીંયા ચાર્જ ખૂબ જ ઓછી માત્રામાં અહીંયા વેસ્ટ જાય છે એટલે ID ઓલમોસ્ટ ISની ઇક્વલ રહે છે. IS એ આપણો સોર્સ કરંટ છે જે પાછો આપણા બેટરીમાં ફ્લો થાય છે. મોસ્ફેટ્સમાં ઘણી વખત સબસ્ટ્રેટ ટર્મિનલ જે છે જેને આપણે SS તરીકે દર્શાવીએ છીએ એ સોર્સ સાથે ઇનબિલ્ટ શોર્ટ કરેલો આવે છે. અમુક સ્પેસિફિક મોસ્ફેટ એવા પણ મળે છે આપણને બજારમાં કે જેમાં સબસ્ટ્રેટ ટર્મિનલ ચોથા ટર્મિનલ તરીકે અલગથી આપવામાં આવે છે અથવા એને બોડી ટર્મિનલ તરીકે અલગથી કનેક્ટ કરવામાં આવે છે. પણ જનરલી મોસ્ટ ઓફ મોસ્ફેટ્સમાં સોર્સ સબસ્ટ્રેટ સાથે કનેક્ટ કરવાનો જ હોય છે અને કરેલો હોય છે કે જેથી કરીને એમાં પોઝિટિવ સપ્લાય બન્યો રહે. હવે આની વર્કિંગની વાત કરીએ તો જ્યારે કોઈ પણ ગેટ વોલ્ટેજ આપ્યો ન હોય, અહીંયા આપણે જે VGS અહીંયા લગાવી છે જો એ ન લગાવી હોય, ઇનિશિયલી જ્યારે ગેટ કરંટ 0 છે, IG 0 કરંટ રહેશે અને ગેટ વોલ્ટેજ પણ 0 છે, ત્યારે ડ્રેન વોલ્ટેજ જ્યારે અહીંયા ડેવલપ થાય એ વોલ્ટેજ અહીંયા પોઝિટિવ વોલ્ટેજ ડેવલપ થાય ડ્રેનમાં અને સોર્સમાં નેગેટિવ વોલ્ટેજ ડેવલપ થાય અને સબસ્ટ્રેટ જે છે એ પણ સોર્સ સાથે એટલે કે નેગેટિવ ટર્મિનલ સાથે કનેક્ટેડ છે. અહીંયા નેગેટિવ વોલ્ટેજ હોવાને કારણે P ટાઈપ મટીરિયલમાં એક હોલ્સનું માઇનોરિટી કેરિયર તરીકે એક જે અસ્તિત્વ હોય છે એ માઇનોરિટી કેરિયર્સ પહોળા એરિયામાં ફેલાયેલા હોવાને કારણે આ નેગેટિવ ચાર્જથી દૂર જાય છે અને અહીંયા ડ્રેનના જે પોઝિટિવ વોલ્ટેજ છે એના તરફ આકર્ષાવાનો પ્રયાસ કરે છે. અહીંયા આકર્ષાવાને કારણે એ જે ચાર્જ છે એ સબસ્ટ્રેટથી દૂર જઈને અને ડ્રેન તરફ ભેગા થઈને અહીંયા ડ્રેનથી સોર્સ વચ્ચે એકત્રિત થઈ જાય છે. એટલે P ટાઈપ મટીરિયલમાં હોલ્સ વધારે માત્રામાં હોય એટલે કે મેજોરિટી કેરિયર હોય એ સબસ્ટ્રેટ તરફ આકર્ષાય અને ઇલેક્ટ્રોન્સ જે છે એ ઓછી માત્રામાં હોય માઇનોરિટી કેરિયર્સ તરીકે હોય એ
ગેટ તરફ દૂર ધકેલાય છે. ભલે એમની માઇનોરિટી કેરિયર છે, પણ સબસ્ટ્રેટનો એરિયા સૌથી વધારે હોવાને કારણે એનો જથ્થો વધી જાય છે અને એ ઇલેક્ટ્રોન્સની એક નાની એક પાળી બનાવી દે છે, એક ચેનલ બનાવી દે છે. હવે આ ચેનલ જ્યારે એક માત્રામાં ડેવલપ થઈ જાય તો ડ્રેનથી લઈને સોર્સ વચ્ચે ફૂલ ઇલેક્ટ્રોન્સનો એક જથ્થો ઉત્પન્ન થાય છે અને ડ્રેન અને સોર્સ વચ્ચે આપણે બેટરી લગાવી હોવાને કારણે પોઝિટિવ સપ્લાય, આ જે ડ્રેન કરંટ હતો એ ડ્રેન કરંટ એન ટાઈપ મટીરિયલમાં થઈને આ ઇલેક્ટ્રોન્સ જે એકત્રિત થયા છે ચાર્જ રૂપે એના સાથે ભળીને અહીંયા સોર્સમાં થઈને ફ્લો થાય છે અને સોર્સ કરંટ તરીકે એ પાછો બહાર આવે છે. આ જે વોલ્ટેજ પર આ કામ થાય છે એને થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાય છે, VT. અને VT વોલ્ટેજ સુધી પહોંચ્યા વગર આ ચેનલ એટલી માત્રામાં ડેવલપ નથી થતી કે અહીંયાથી કરંટ ફ્લો થઈ શકે. એટલે એટલો કરંટ બન્યા પછી જ અહીંયાથી કરંટ ફ્લો થાય છે. પણ જ્યારે આપણે એને વહેલા કરંટ ફ્લો કરાવવો હોય તો આપણે એને ગેટ ટર્મિનલના સહારે પોઝિટિવ સપ્લાય આપીએ છીએ અને એ આપીએ છીએ આપણે VGS સપ્લાય તરીકે, જે ગેટને આપણે પોઝિટિવ વોલ્ટેજ આપીએ છીએ અને સોર્સને આપણે નેગેટિવ વોલ્ટેજ આપીએ છીએ. અહીંયા ગેટ ઉપર પોઝિટિવ વોલ્ટેજ આવે ત્યારે ત્યાં એક પોઝિટિવ ચાર્જ ડેવલપ થાય છે, એટલે કે પોઝિટિવ ચાર્જ માટે નેગેટિવ ચાર્જ માટે ત્યાં આકર્ષણ ઊભું થાય છે. ડાયરેક્ટલી એ ચેનલ સાથે કનેક્ટ નથી થતી કારણ કે વચ્ચે SiO2 એટલે કે સિલિકોન ડાયોક્સાઇડનું એક લેયર છે જે ડાયરેક્ટલી કરંટને ફ્લો થવા દેતું નથી. તો આ જે પોઝિટિવ વોલ્ટેજ જેટલો વધારે ગેટ વોલ્ટેજ જેટલો વધારે પોઝિટિવ થશે એટલો જ વધારે અહીંયા સબસ્ટ્રેટમાંથી માઇનોરિટી કેરિયર્સ જે ઇલેક્ટ્રોન્સ છે એ આ ચેનલ તરફ આકર્ષાશે અને જેટલા વધારે ઇલેક્ટ્રોન્સ આકર્ષાય એટલો જ વધારે ID કરંટ ફ્લો થતો ઇઝીલી ફ્લો થશે. આપણે એની કેરેક્ટરિસ્ટિકમાં જોઈએ કે કઈ રીતના આ કામ થાય છે. મોસ્ફેટની કેરેક્ટરિસ્ટિક વિશે વાત કરીએ તો બેઝિક ઇનપુટ કેરેક્ટરિસ્ટિકમાં આપણે જ્યારે વાત કરીએ, જ્યારે ડ્રેન ટુ સોર્સ વોલ્ટેજ ફિક્સ હોય અને VGS વોલ્ટેજ આપણે ધીમે ધીમે વધારીએ તો જ્યાં સુધી ચેનલ બને નહીં, જ્યાં સુધી ચેનલ કરંટ ફ્લો થઈ શકે એટલી મજબૂત ન બને, એટલે કે VT વોલ્ટેજ સુધી ન પહોંચે થ્રેશોલ્ડ વોલ્ટેજ સુધી, ત્યાં સુધી એમાંથી કરંટ ફ્લો થતો નથી. પણ થ્રેશોલ્ડ વોલ્ટેજ પર પહોંચતા જ કરંટ ચેનલ બની જાય છે અને ડ્રેનથી સોર્સ વચ્ચે IDS કરંટ ફ્લો થવા લાગે છે. પછી ગેટ વોલ્ટેજ આપણે બહુ વધારે માત્રામાં આપવો પડતો નથી, પણ જેટલો વધારે ગેટ વોલ્ટેજ હશે એટલો જ વધારે IDS કરંટ આપણો ફ્લો થઈ શકશે. IDS એટલે કે ડ્રેન ટુ સોર્સ કરંટ, જે આપણો લોડ કરંટ બને છે. આઉટપુટ કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ તો આઉટપુટ કેરેક્ટરિસ્ટિકમાં 3 ભાગ પડે છે. જેમ BJT કે FETમાં ભાગ પડતા હતા સેમ એ રીતના અહીંયા પણ આઉટપુટ કેરેક્ટરિસ્ટિકમાં આઉટપુટ વોલ્ટેજ એટલે કે ડ્રેન ટુ સોર્સ વોલ્ટેજ VDS વર્સિસ આઉટપુટ કરંટ એટલે કે IDS નો ગ્રાફ બનાવવામાં આવે છે. અહીંયા VGSના ચોક્કસ લેવલ બનાવવામાં આવે છે, એટલે કે VGS ધીમે ધીમે એક લેવલ પર વધારવામાં આવે છે. VGS 1, 2, 3, 4 જેટલો VGS વોલ્ટેજ આપણે પોઝિટિવ વધારતા જઈએ એટલો જ વધારે જેમ IDS કરંટ ફ્લો આપણે કરાવી શકીએ છીએ, એટલે કે ડ્રેન ટુ સોર્સ કરંટ આપણે ફ્લો કરાવી શકીએ છીએ. શરૂઆતમાં જ જ્યારે ડ્રેન ટુ સોર્સ વોલ્ટેજ ઓછો હોય તો ગેટ વોલ્ટેજ હોવાને કારણે પણ જો ચેનલ ન બને તો ચેનલ રેઝિસ્ટન્સના કારણે કરંટ ઇઝીલી ફ્લો થતો નથી. તો એ જે રિજિયન છે એને ઓમિક રિજિયન કહેવાય. ત્યાં ઓહ્મ્સ લોના નિયમ પ્રમાણે જેમ જેમ વોલ્ટેજ વધે એમ કરંટ વધતો જાય છે. પણ થ્રેશોલ્ડ વોલ્ટેજ પર પહોંચ્યા પછી એ
ડ્રેન ટુ સોર્સ વોલ્ટેજના કારણે એમાંથી કરંટ ફ્લો થઈ જાય છે અને પછી એ કરંટ એટલો ને એટલો કોન્સ્ટન્ટ રહે છે. એટલે ગેટથી સોર્સ વોલ્ટેજ જેટલો છે એ ફિક્સ વેલ્યુ પર છે, એના પ્રમાણસર આઈડીએસનો કરંટ ફિક્સ થાય છે. પછી ડ્રેન ટુ સોર્સ વોલ્ટેજ આપણે ગમે તેટલો વધારીએ, આઈડીએસમાં કોઈ જ ફરક પડતો નથી. એટલે કે ડ્રેન કરંટમાં કોઈ જ ફરક પડતો નથી, એ લગભગ કોન્સ્ટન્ટ જ રહે છે. એને એટલે જ મોસ્ફેટનો ગેઇન પણ સારો એવો આપણને મળે છે. જ્યારે ડ્રેન કરંટ કોન્સ્ટન્ટ થઈ જાય એ પછીનો જે એરિયા છે એને આપણે સેચ્યુરેશન રિજિયન કહીએ છીએ. એટલે કે ડ્રેન કરંટ સેચ્યુરેટ થઈ ગયો છે, હવે એમાં કોઈ વધઘટ થવાની નથી. સિવાય કે ડ્રેન ટુ સોર્સ વોલ્ટેજ જે આપણો ડ્રેન વોલ્ટેજ છે એ વીટી એટલે કે થ્રેશોલ્ડ વોલ્ટેજથી પણ ઓછો થઈ જાય તો જ એ પાછો ઓમિક રિજિયનમાં આવે છે. બીજો જે રિજિયન છે એ કટ ઓફ રિજિયન છે. એટલે કે ગેટ ટુ સોર્સ વોલ્ટેજ આપણે સાવ 0 આપ્યો છે અને કોઈ જ ગેટ ટુ સોર્સ વોલ્ટેજ નથી આપ્યો, તો પણ આપણે જો ડ્રેન ટુ સોર્સ વોલ્ટેજ હાઈ વોલ્ટેજ આપીએ છીએ તો એક મિનિમમ એકદમ માઇનોરિટી ચાર્જ કેરિયરનો જે કરંટ થાય છે એ ફ્લો થાય છે, જે આપણે ગણતરીમાં લઈ શકતા નથી. અને આ કન્ડિશનમાં આઈડી કરંટ ઓલમોસ્ટ 0 હોય છે, એટલે કોઈ જ લોડ કરંટ ફ્લો થતો નથી. એટલે એને આપણે કટ ઓફ રિજિયન કહીએ છીએ કે ટ્રાન્ઝિસ્ટર જે છે, મોસ્ફેટ જે છે એ કટ ઓફ થઈ ગયું છે અને એમાંથી કોઈ કરંટ ફ્લો થઈ રહ્યો નથી. એને ગેટ સોર્સ વોલ્ટેજ જ્યારે આપણે ગેટ ટ્રિગર આપીએ, ગેટ ટ્રિગર આપવાની સાથે જ એમાંથી કરંટ ફ્લો થવા લાગે છે, આઈડી કરંટ ફ્લો થવા લાગે છે અને એ થ્રેશોલ્ડ વોલ્ટેજ જ્યારે VDS સુધી પહોંચી જાય ત્યારે એ આઈડી કરંટ સેચ્યુરેટ થઈ જાય છે, એના સેચ્યુરેશન લેવલ પર પહોંચી જાય છે. હવે નેક્સ્ટ આપણે ચર્ચા કરીશું એ છે પાવર મોસ્ફેટની. જેમ આપણે બેઝિક ડિવાઇસીસમાં વાત કરી હતી કે બીજેટી અને ડાયોડની જેમ જ પાવર ડાયોડ કે પાવર બીજેટી અને SCR ટ્રાયક ડાયક જેવા ડિવાઇસીસ બનાવેલા હોય છે કે જે હાઈ પાવર ઉપર કામ કરી શકે. સેમ એ રીતના મોસ્ફેટમાં પણ પાવર મોસ્ફેટ બનાવેલા હોય છે. જનરલી મોસ્ફેટ જ્યારે એમની શોધ થઈ તો એવી રીતની સર્કિટ તરીકે શોધ થયેલી છે કે જે લો વોલ્ટેજ પર કામ કરી શકે એકદમ, કારણ કે એમાં ગેટ ટુ સોર્સ વોલ્ટેજ ખાલી કોઈ જ કરંટ ફ્લો થયા વગર જ ડેવલપ થાય છે, એટલે એ લો પાવર પર કામ કરે છે. પણ એમાં ગેટ ઇન્સ્યુલેટેડ હોવાને કારણે એ પાવર ડિવાઇસીસ તરીકે પણ એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. બસ એમાં થોડીક મોડિફિકેશન કરવામાં આવે છે. પાવર મોસ્ફેટમાં એક ડ્રેન અને સોર્સ લેયરની આસપાસ એક બીજું સબસ્ટ્રેટ એપિટેક્સિયલ લેયર બનાવી દેવામાં આવે છે કે જે PN જંક્શનનું રિવર્સ બાયસ કરી નાખે છે. આ રિવર્સ બાયસિંગથી રેઝિસ્ટન્સ વધે છે પણ કરંટને ફ્લો થવામાં અવરોધ કરતું નથી, કારણ કે અહીંયા ઓલરેડી ચેનલ બની જાય છે, જે ચેનલના થ્રુ ઇલેક્ટ્રોન્સનો ચાર્જ ભેગો થાય છે અને ડ્રેનથી સોર્સ વચ્ચે કરંટ ફ્લો થાય છે. બીજું જે ગેટ ટર્મિનલ છે એ ગેટ ટર્મિનલને પણ વધારે માત્રામાં ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરવામાં આવે છે અને એના ઉપર જે કટર છે એને અલગથી ટર્મિનલ તરીકે લેવામાં આવે છે. ડ્રેન પાવર મોસ્ફેટમાં આપણે બીજા પાવર ડિવાઇસીસની જેમ જ હાઈ કરંટ અને હાઈ વોલ્ટેજ કન્ડક્ટ કરવાનો હોય છે અને એટલે જ એમાં હીટ સિંકિંગની જરૂર પડે છે, કારણ કે હાઈ પાવર જ્યાંથી કન્ડક્ટ થઈ રહ્યો હોય તો એમાં હીટ વધારે ડિસિપેટ થાય છે. હીટ ડિસિપેટ થવાને કારણે ડિવાઇસ ગરમ થઈને ફેલ થવાના, ફ્યુઝ થવાના ચાન્સીસ રહે છે. તો હીટને ડિસિપેટ કરવા માટે સબસ્ટ્રેટ પર અથવા ડ્રેન પર અને સોર્સ પર એક મોટું મેટલ લેયર બનાવવામાં આવે છે કે જે આ હીટને ડિસિપેટ કરી શકે.
જનરલી પાવર મોસ્ફેટમાં સબસ્ટ્રેટ ટર્મિનલ અલગથી આપવામાં આવતું નથી અને ડ્રેન ટર્મિનલ અહીંયા સબસ્ટ્રેટની નીચે અલગથી મોટો લેવામાં આવે છે. સોર્સ ટર્મિનલ બે ભાગમાં ડિવાઈડ કરી દેવામાં આવે છે. એક લેફ્ટ અને રાઈટમાં જે જુઓ છો એ એન ટાઈપ મટીરિયલ છે અને નીચે ડ્રેન છે એ ડ્રેન પણ એન ટાઈપ મટીરિયલ રહે છે. વચ્ચે પી ટાઈપ અથવા લોઅર કન્ડક્ટિંગ એન ટાઈપ સબસ્ટ્રેટ તરીકે યુઝ કરવામાં આવે છે. પાવર મોસ્ફેટનું વર્કિંગ જોઈએ તો ડ્રેન અને સોર્સ આ બંને એક પોઝિટિવ સપ્લાય આપવામાં આવે છે. વીડીડી જેને આપણે કહીએ છીએ, વીડીડીનો પોઝિટિવ ટર્મિનલ આપણે ડ્રેન સાથે કનેક્ટ કરીએ છીએ અને નેગેટિવ ટર્મિનલ આપણે સોર્સ સાથે કનેક્ટ કરીએ છીએ. અને ગેટ અને સોર્સની વચ્ચે સાદા મોસ્ફેટની જેમ જ આપણે ટ્રિગરિંગ વોલ્ટેજ આપીએ છીએ. જેટલો ટ્રિગરિંગ વોલ્ટેજ વધારે બને એટલો જ અહીંયા પી ટાઈપ લેયરમાં અને વચ્ચેના સબસ્ટ્રેટ લેયરમાં ચાર્જનો કેરિયર્સનો એક જથ્થો ભેગો થાય છે અને કરંટ જે છે એ આ સબસ્ટ્રેટમાં થ્રુ થઈને સોર્સમાં ફ્લો થાય છે. સબસ્ટ્રેટના થ્રુ કરંટ ફ્લો થવાને કારણે એ હાઈ રેઝિસ્ટન્સ આપે છે અને એટલે જ હાઈ વોલ્ટેજ અથવા હાઈ કરંટને ફ્લો કરવાની એમાં ક્ષમતા રહે છે અને ડિવાઇસ બર્નઆઉટ નથી થતો. નેક્સ્ટ ડિવાઇસ આપણે જોઈશું એ છે આઈજીબીટી. આઈજીબીટી એટલે કે ઇન્સ્યુલેટેડ ગેટ બાયપોલર ટ્રાન્ઝિસ્ટર. ઇન્સ્યુલેટેડ ગેટ બાયપોલર ટ્રાન્ઝિસ્ટર એ બીજેટી એટલે કે બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર, જે આપણું સાદું ટ્રાન્ઝિસ્ટર જેને કહીએ છીએ આપણે, એ અને મોસ્ફેટ, પાવર મોસ્ફેટ વચ્ચેનું એક કોમ્બિનેશન છે. અને એટલે જ એના જે ટર્મિનલ છે એ કલેક્ટર બેઝ એમિટરની જગ્યાએ કલેક્ટર ગેટ અને એમિટર ટર્મિનલ તરીકે ઓળખાય છે. અહીંયા જેમ ટ્રાન્ઝિસ્ટરમાં બેઝનું એક થિન લેયર હોતું કલેક્ટર અને એમિટરની વચ્ચે અને એ કરંટથી કંટ્રોલ કરતું હતું, આઈબી કરંટ જે છે એ આઈસી કરંટને કંટ્રોલ કરતું હતું, એમ્પ્લિફાય કરતું હતું, ગેઇન કરતું હતું. એની જગ્યાએ મોસ્ફેટની જેમ અહીંયા કોઈ જ બેઝ કરંટ ફ્લો થતો નથી. અહીંયા ગેટ હોય છે જે ઇન્સ્યુલેટેડ હોય છે મોસ્ફેટની જેમ જ, અને એટલે જ આઈજીબીટી છે એ વોલ્ટેજ કંટ્રોલ્ડ ડિવાઇસ બની જાય છે મોસ્ફેટની જેમ, ના કે ટ્રાન્ઝિસ્ટર બીજેટીની જેમ કે જે કરંટ કંટ્રોલ ડિવાઇસ હોય છે. એટલે ગેટના વોલ્ટેજ પ્રમાણે કલેક્ટર ટુ એમિટર કરંટ ડિસાઇડ થાય છે. જેમ પાવર મોસ્ફેટમાં આગળ જોયું સેમ એ રીતનું સ્ટ્રક્ચર અહીંયા આઈજીબીટીનું હોય છે. નીચે કલેક્ટર જે છે એનું એક લેયર બનાવવામાં આવે છે, પી ટાઈપ લેયર. એના ઉપર એક સબસ્ટ્રેટ બનાવવામાં આવે છે અને એના પછી પી લેયર, ફરીથી એક રેઝિસ્ટન્સ લેયર ઊભો કરવામાં આવે છે. એમિટરના જે ટર્મિનલ્સ છે, એમિટર ટર્મિનલ માટે N+ ડિફ્યુઝડ લેયર નાના નાના બનાવેલા હોય છે કે જેમાંથી એના ભાગલા પાડેલા હોય છે કે જેનાથી કરંટને ડિફરન્ટ પાથ મળે, અને ડિફરન્ટ પાથ હોવાને કારણે કરંટને વહેંચાઈ જાય છે અને કરંટ વહેંચાવાને કારણે રેઝિસ્ટન્સ ઓછો થાય છે અને હીટ ડિસિપેશન ઇઝીલી થાય છે. ગેટ ટર્મિનલ જે છે, બેઝ ટર્મિનલની જગ્યાએ અહીંયા ગેટ ટર્મિનલ લગાવેલો હોય છે જેમાં સિલિકોન ડાયોક્સાઇડનું એક ઇન્સ્યુલેટિંગ લેયર બનાવવામાં આવે છે અને ગેટ અને એમિટર વચ્ચે એક વોલ્ટેજ સપ્લાય આપવામાં આવે છે. જેમ મોસ્ફેટમાં ગેટ અને સોર્સ વચ્ચે એમાં આપવામાં આવતો હતો અને ટ્રાન્ઝિસ્ટરમાં બેઝ અને એમિટર વચ્ચે આપવામાં આવતો હતો, એમ આ બંનેનું કોમ્બિનેશન છે તે ગેટ અને એમિટર વચ્ચે પોઝિટિવ સપ્લાય આપવામાં આવે છે. વીસીસી સપ્લાય જે છે એ કલેક્ટરથી એમિટર વચ્ચે આપવામાં આવે છે, સેમ એ રીતના કે જે રીતના આપણે બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટરમાં આપતા હતા. અને
કલેક્ટર કરંટ જે છે એ કલેક્ટર થ્રુ સબસ્ટ્રેટમાં થઈને ચાર્જ ચેનલમાં થઈને એમિટરમાં ફ્લો થાય છે. આઈજીબીટી પાવર ડિવાઇસીસમાં ખૂબ જ ઉપયોગી થાય છે, કારણ કે એ મોસ્ફેટ અને ટ્રાન્ઝિસ્ટર બંનેના જે ફાયદા છે એ બંનેને ભેગા કરીને એક ડિવાઇસમાં આપી શકે છે. અને એ છે ગેટનું ઇન્સ્યુલેશન, એટલે કે ત્યાં કરંટની ઇનપુટ કરંટ ચાર્જની કોઈ જ જરૂર પડતી નથી, ઇનપુટ કરંટ ફ્લો નથી થતો, એટલે ઇનપુટ જે સર્કિટ હોય છે એના ઉપર લોડિંગ નથી થતું. એનું ઇનપુટ રેઝિસ્ટન્સ હાઈ હોવાને કારણે આગળની જે પ્રી સર્કિટ હોય છે એના ઉપર લોડિંગ નથી થતું. પ્લસ હાઈ કરંટ તો એ પ્રોવાઈડ કરી જ શકે છે કે જે ટ્રાન્ઝિસ્ટરમાં ઇઝીલી થતું હતું, પણ મોસ્ફેટમાં થોડું અઘરું પડતું હતું. બીજો ફાયદો એ થાય છે કે આમાં ટ્રાન્ઝિસ્ટર કે મોસ્ફેટની કમ્પેરિઝનમાં સ્વિચિંગ સ્પીડ આપણને હાઈ વોલ્ટેજ પર વધારે મળે છે. હાઈ સ્વિચિંગ સ્પીડના કારણે આપણે આઈજીબીટીને હાઈ સ્પીડ ઓટોમેશન સિસ્ટમ્સમાં ઉપયોગ લઈ શકીએ છીએ કે જે હાઈ ફ્રીક્વન્સી પર કામ કરતા હોઈ શકે. આઈજીબીટીની કેરેક્ટરિસ્ટિક પણ બીજેટી અને મોસ્ફેટના કોમ્બિનેશન જેવી જ છે. દેખાવમાં એ બંને જેવી સેમ જ છે. અહીંયા બેઝ જેમ ટ્રાન્ઝિસ્ટરમાં બેઝ કરંટથી કંટ્રોલ થતું હતું, એની જગ્યાએ મોસ્ફેટમાં ગેટ ટુ સોર્સ વોલ્ટેજથી કરંટ કંટ્રોલ થતું હતું. સેમ એ રીતના આઈજીબીટીમાં પણ ગેટથી એમિટર વોલ્ટેજ વીજીઈ વોલ્ટેજ કેટલો છે એના ઉપરથી ડિપેન્ડ થશે કે કલેક્ટર કરંટ કેટલા લેવલ પર સેચ્યુરેટ થાય છે. એટલે અહીંયા જેમ ટ્રાન્ઝિસ્ટરમાં એક્ટિવ રિજિયન વધારે ઇમ્પોર્ટન્ટ રહેતો હતો, એની જગ્યાએ આઈજીબીટીમાં સેચ્યુરેશન રિજિયન વધારે ઇમ્પોર્ટન્ટ રહે છે. સેચ્યુરેશન રિજિયનમાં જેવો આપણે કલેક્ટર ટુ એમિટર વોલ્ટેજ વધારતા જઈએ, ફોર અ ફિક્સ્ડ ગેટ ટુ એમિટર વોલ્ટેજ, કોઈ એક ગેટ ટુ એમિટર વોલ્ટેજ ફિક્સ હોય ત્યારે જેમ જેમ કલેક્ટર એમિટર વોલ્ટેજ વધારીએ તો એના થ્રેશોલ્ડ વોલ્ટેજ લેવલ પર આવીને સેચ્યુરેશન કરંટ લેવલ પર આવીને કરંટ સેચ્યુરેટ થઈ જાય છે અને એના પછી આઉટપુટ કરંટ એટલે કે કલેક્ટર કરંટમાં કોઈ ફેરફાર થતો નથી અને ત્યાં લેવલ પર એ ફિક્સ રહે છે. હવે આજના જે બે ટોપિક વિશે આપણે ખાસ ચર્ચા કરી, જે બે ડિવાઇસીસ મોસ્ફેટ અને આઈજીબીટી, એના જે સિમિલર ડિવાઇસીસ છે એના સાથે આપણે એને કમ્પેર કરીશું. સૌથી પહેલાં મોસ્ફેટ જે છે એ ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટરનો એક ટાઈપ છે. ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર જે જનરલ ટ્રાન્ઝિસ્ટર છે એને આપણે જંક્શન ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર કહીએ છીએ, જેને શોર્ટમાં JFET એટલે કે JFET પણ કહેવામાં આવે છે. એની સામે મોસ્ફેટ જે છે એ મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફેટ છે, એટલે એને MOS ફેટ અથવા મોસ્ફેટ કહીએ છીએ. ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર એટલે કે ફેટમાં, જંક્શન ફેટમાં ગેટ ટર્મિનલ જે છે એ ડિફ્યુઝ કરેલો હોય છે એના ચેનલમાં જ, સબસ્ટ્રેટ ચેનલમાં, એટલે એ ડ્રેન અને સોર્સ સાથે કનેક્ટેડ હોય છે. જ્યારે મોસ્ફેટમાં વચ્ચે એક ઇન્સ્યુલેશન લેયર હોય છે સેમિકન્ડક્ટર સિલિકોન ડાયોક્સાઇડનું, SiO2નું, એટલે ગેટ જે છે એ ચેનલ સાથે કે સબસ્ટ્રેટ કે ડ્રેન કે સોર્સ સાથે કનેક્ટેડ હોતું નથી. ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટરમાં ગેટ વોલ્ટેજથી જ ભલે કંટ્રોલ કરતો હોય પણ એમાં કરંટ થોડીક માત્રા, માઇનોરિટી માત્રામાં જરૂર ફ્લો થઈ શકે છે અને થાય છે. એટલે એમાં કરંટની ડિરેક્શન જે છે એ એરોમાં ગેટ ટર્મિનલ પરથી દર્શાવવામાં આવેલી હોય છે. જ્યારે મોસ્ફેટમાં કરંટ ગેટમાંથી ફ્લો નથી થતો, તે સંપૂર્ણ રીતે વોલ્ટેજથી જ કંટ્રોલ થાય છે અને એટલે એરોની જે ડિરેક્શન છે એ સબસ્ટ્રેટ ટર્મિનલ પરથી દર્શાવવામાં આવે છે કે ત્યાં
ચેનલ કયા મટીરિયલની બને છે, ઇલેક્ટ્રોનની બને છે કે હોલની બને છે, અને કઈ પોલારિટીની બને છે. એટલે ડ્રેઇન કરંટ અને સોર્સ કરંટની ડિરેક્શન એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ. ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટરમાં ડ્રેઇન ટુ સોર્સ જે કરંટ છે એને કંટ્રોલ કરવા માટે ગેટ વોલ્ટેજ આપણે નેગેટિવ આપવો પડે છે. નેગેટિવ વોલ્ટેજ આપવાથી ગેટ ટુ સબસ્ટ્રેટ જે જંક્શન છે એ રિવર્સ બાયસ થાય છે, અને રિવર્સ બાયસ થવાથી ત્યાં એની આસપાસ એક ડિપ્લીશન લેયર બને છે, અને ડિપ્લીશન લેયરના કારણે એની ચેનલની વિડ્થ કંટ્રોલ થાય છે, અને ચેનલની વિડ્થ કંટ્રોલ થાય એના ઉપરથી ડ્રેઇન ટુ સોર્સ કરંટ કંટ્રોલ થતો હોય છે. એટલે એના માટે એને ગેટ ટુ જે સબસ્ટ્રેટ લેયર જે છે, ગેટ ટુ ચેનલ લેયર છે, એને આપણે રિવર્સ બાયસ કરવી પડે છે. સામે મોસ્ફેટમાં ગેટને આપણે પોઝિટિવ સપ્લાય જ આપીએ છીએ, એટલે એને રિવર્સ બાયસ આપણે કરતા નથી. રિવર્સ બાયસ કે ફોરવર્ડ બાયસ એમાં કરવાનો સવાલ જ નથી થતો, કારણ કે એને આપણે ચાર્જ એકત્રિત કરવા માટે જ સપ્લાય આપીએ છીએ. ચાર્જ એકત્રિત થઈને એ ચેનલ બનાવે છે અને એનાથી ડ્રેઇન ટુ સોર્સ કરંટ વહે છે. ફેટ ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર જનરલી લો પાવર ડિવાઇસ છે, એ મીડિયમ પાવર અથવા લો પાવર પર કામ કરે છે. પણ મોસ્ફેટ જે છે, પાવર મોસ્ફેટની આપણે વાત ન કરતા સાદું મોસ્ફેટ જે છે એ વેરી લો પાવરમાં ખાસ ઉપયોગમાં લેવામાં આવે છે, કારણ કે એમાં ગેટ વોલ્ટેજ ફક્ત ચેનલ ક્રિએટ કરવા માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે મોસ્ફેટમાં પાવર ખૂબ જ ઓછો વપરાય છે. કમ્પ્લીટલી ડ્રેઇન ટુ સોર્સ કરંટ ફ્લો થઈ જાય છે, ત્યાં કોઈ કરંટ વેસ્ટ થતો નથી, એટલે મિનિમમ પાવર પર મોસ્ફેટ કામ કરી શકે છે. અને ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર FETમાં ડિપ્લીશન લેયર બનતું હોવાને કારણે કેપેસિટન્સ અને રેઝિસ્ટન્સનું એક નેટવર્ક થાય છે, અને એટલે એની સ્વિચિંગ સ્પીડ લિમિટેડ રહે છે. જ્યારે મોસ્ફેટમાં ઇલેક્ટ્રોન્સની ચેનલ એક પ્રોડ્યુસ થતી હોય છે કે જે ચાર્જ કેરિયર્સની ચેનલ છે, અને એટલે એ હાઈ સ્પીડ પર ઇઝીલી સ્વિચિંગ કરી શકે છે. બીજું જે આપણે ડિવાઇસ જોયું એ છે IGBT, ઇન્સ્યુલેટેડ ગેટ બાયપોલર ટ્રાન્ઝિસ્ટર, જે BJTનો એક પાવર ડિવાઇસ છે, BJTના સિમિલર છે. એકચ્યુઅલી તો એ BJT અને મોસ્ફેટનું કોમ્બિનેશન છે, પણ એના ટર્મિનલ્સ અને વર્કિંગ થોડુંક BJTના સરખામણીમાં સિમિલર છે, એટલે આપણે એને BJT સાથે સરખાવીએ છીએ, અને એનો સિમ્બોલ પણ BJTના કમ્પેરિઝનમાં રહે છે. BJT એટલે કે બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર, જેને આપણે બેઝિકલી સાદું ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખીએ છીએ, અને IGBT એટલે ઇન્સ્યુલેટેડ ગેટ બાયપોલર ટ્રાન્ઝિસ્ટર. BJTમાં કલેક્ટર અને એમિટરના સેમ ટાઈપના મટીરિયલ વચ્ચે એક ઓપોઝિટ ટાઈપનું મટીરિયલ, સાદું પાતળું બેઝ મટીરિયલ ડિફ્યુઝ કરવામાં આવેલું હોય છે, સેન્ડવિચ કરવામાં આવેલું હોય છે. જ્યારે IGBTમાં કલેક્ટર અને એમિટર વચ્ચે સબસ્ટ્રેટ પણ હોય છે, અને એનો જે કંટ્રોલિંગ ટર્મિનલ છે ગેટ, એ આઇસોલેટેડ હોય છે અને ઇન્સ્યુલેટેડ હોય છે. એના બંને વચ્ચે કોઈ કનેક્શન હોતું નથી કે નથી ત્યાં કોઈ જંક્શન બનતું. બેઝમાંથી એન્ટર થતો કરંટ IB એ એમ્પ્લિફાય થઈને IC તરીકે લોડ કરંટ તરીકે ફ્લો થાય છે, અને બેઝ કરંટની માત્રા જ કરંટ ડિવાઇસ BJTને કંટ્રોલ કરે છે. જ્યારે IGBTમાં ગેટ વોલ્ટેજ જે છે એ ગેટ વોલ્ટેજ જે છે કરંટ ચેનલ બનાવે છે, અને એ ચેનલથી કલેક્ટર એમિટર કરંટ ફ્લો કંટ્રોલ થાય છે. એટલે IGBT જે છે એ વોલ્ટેજ કંટ્રોલ્ડ ડિવાઇસ બની જાય છે. BJT સાદું જો વાત કરીએ તો જનરલી લો પાવર ડિવાઇસ છે, અને એ લોથી મીડિયમ પાવર સુધીના ડિવાઇસીસ તરીકે સર્કિટમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે IGBT છે એ જનરલી હાઈ પાવર સર્કિટ્સમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
સ્વિચિંગ સ્પીડ બીજેટીની કમ્પેરેટિવલી જ્યારે હાઈ પાવર પર કામ કરતા હોઈએ ત્યારે મીડિયમ હોય છે અથવા લિમિટેડ રહે છે, પણ આઈજીબીટીમાં ઇન્સ્યુલેટેડ ગેટ હોવાને કારણે હાઈ વોલ્ટેજ પર અથવા હાઈ પાવર પર પણ એ હાઈ સ્પીડ સ્વિચિંગ કરવામાં મદદ કરે છે. તો મિત્રો, આજે આપણે પાવર ડિવાઇસીસના એક અલગ પ્રકારના ડિવાઇસીસ વિશે ચર્ચા કરી, એ છે મોસ્ફેટ અને આઈજીબીટી, કે જેમના ખાસ કરીને હાઈ પાવર એપ્લિકેશન્સમાં જેમનો ઉપયોગ થાય છે અને હાઈ સ્પીડ સ્વિચિંગમાં હાઈ પાવર પર એ એસએમપીએસ જેવા પાવર સપ્લાયઝમાં જેનો ઉપયોગ આપણે લઈએ છીએ. આગળ જ્યારે આપણે ઓટોમેશન સિસ્ટમ્સ જોઈશું ત્યારે એમાં કઈ રીતના એ ડિવાઇસીસનો ઉપયોગ થાય છે એના વિશે સર્કિટમાં આપણે જાણીશું. ધન્યવાદ. જય હિન્દ.